જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું. આજ તો આપણે બનાવશું દહીંનું રાયતું. આ રાયતું છે ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તે માટે આપણે છે ને ખોણી પારી લઈ લઈશું. તેની અંદર મેં 10થી 15 જેટલી કળીઓ ફોલીને તૈયાર કરી લીધી હતી. તે બધી અંદર એડ કરશું. તેની અંદર આપણે 1 ચમચી તીખું મરચું એડ કરીશું, 1 ચમચી મોળું મરચું એડ કરીશું. થોડું આપણે તેમાં તેલને વેડીશું. તેલ આપણે થોડુંક જ વેડવાનું છે, વધારે વેડવાનું નથી. હવે આપણે ખોણી પાણીની મદદથી લસણને અને મરચાંને સારી રીતે ટીચી લઈશું. લસણ મેં ઝીણું ટીચ્યું છે, તમારે મોટું રાખવું હોય તો પણ રાખી શકો છો. તો જો આપણે લસણ અને મરચું સરસ ટીચાઈને તૈયાર થઈ જશે. હવે છે ને આપણે જે રાયતું બનાવવાનું છે તેના માટે આપણે એક પીસ બનીને તૈયાર કરી લઈશું. તો આપણે હવે પીસ બનાવશું. તે માટે મેં અડધી ચમચી હળદર એડ કરી છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું. આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. આપણે પાણીને હવે સારી રીતે મિક્સ કરી જઈશું અને બરાબર હલાઈ જઈશું. એટલે કે આપણે જે લસણ અંદર જે મરચું છે તેના ગટ્ટા ના રહે તે માટે આપણે બરાબર હલાઈ જવાનું છે. તો જો આપણું મરચું થોડું જાડું હતું એટલે આપણે થોડી પાણીની જરૂર પડી છે, તો આપણે બીજું થોડું પાણી એડ કરીશું અને તેને પર આપણે બરાબર આવી રીતે હલાઈ જઈશું. આપણે મરચાંને છે ને બરાબર હલાશું તો આપણું મરચાંની અંદર જે ગઠ્ઠા રહે તે પણ નથી રહેતો અને મરચું પણ સારી રીતે મિક્સ થઈ જાય છે. તો જો આપણે પીસ બનીને તૈયાર થઈ જાય. હવે આપણે એક કઢાઈ લઈશું. તેની અંદર આપણે એક મોટી ડોકલી તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું. તેમાં 1 ચમચી આપણે રાઈ એડ કરીશું. રાઈને પણ આપણે સારી રીતે ફૂટવા દઈશું. તો આપણી રાઈ ફૂટીને તૈયાર થઈ જાય. તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું. આપણે 10 જેટલા કડી પત્તા એડ કરીશું. આપણે જે પીસ તૈયાર કરી હતી તે બધી અંદર એડ કરી દઈશું. આપણે પીસની અંદર કરતી વખતે છે આપણે ઢક્કન તરત આડું કરી દેવાનું છે કે આપણો વઘાર ઉડી ના જાય તે માટે. તમે વઘાર કરો જે તમે પીસ નાખો તે તમે ને કોઈ બી ઢક્કન તરત આડું કરી દેવાનું. હવે આપણે ચમચાની મદદથી સારી રીતે પીસને મિક્સ કરી લઈશું અને હલાઈ જઈશું. હવે છે ને આપણે પીસને જેટલી હલાશું એટલી સારી રીતે અંદરથી કચાશ નહીં રહે અને શેકાઈ પણ તરત જશે. હવે જે આપણે વાસણમાં પીસ તૈયાર કરી હતી તેની અંદર થોડું પાણી લઈને આપણે એ વાસણની અંદર ધોઈને અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને મસાલાને છે ને આપણે બરાબર 2 થી 3 મિનિટ સુધી શેકાવી દઈશું ને હલાતા રહીશું વચ્ચે વચ્ચે. આવી રીતે આપણા મસાલા દાજે નહીં તે માટે. આપણે મસાલાને જેટલી શેકા દેહો તેટલી અંદર કચાશ નહીં રહે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગશે અને મસાલા પણ સારી રીતે શેકાઈ જશે. જો આપણે વચ્ચે આવી રીતે હલાતા જ રહેવાનું છે કે આપણે મસાલા દાજે નહીં તે માટે. તો જો આપણે મસાલા હે ને આવી રીતે જેટલા શેકા દેશો તેટલા બહુ સરસ શેકા દે અને ચડવામાં પણ જલ્દી ચડી જશે. તો જો આપણે મસાલામાંથી તેલ છૂટું પડવા મળ્યું હતું અને આપણા મસાલા પણ શેકીને તૈયાર થઈ જશે. આપણે ગેસને છે ને હવે બંધ કરી દેવું. આપણે છે ને એની અંદર ગરમમાં દહીં નાખવાનું નથી. આપણે થોડી વાર ઠરવા દઈએ પછી દહીં નાખશું. જો ગરમમાં આપણે દહીં નાખશું તો આપણું દહીં ફાટી જશે. તે માટે છે ને આપણે દહીંને નાખી દેવાનું છે. તો જો આપણું મસાલા સરસ તેની અંદર તૈયાર થઈ જતા તેની અંદર આપણે દહીં એડ કરી દેવું બધું. જેને પણ ચમચાની મદદથી આપણે ધીમે ધીમે હલાઈ જઈશું અને મિક્સ કરી જઈશું. આપણે એકદમ મિક્સ કરવાના નથી. ધીમે ધીમે હલાઈ જઈશું અને મિક્સ કરી જઈશું. તો જો આપણું દહીં એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત. હવે તેની ઉપર છે ને આપણે જે લીલા ધાણા હતા તો આપણે જો એને થોડી વાર થવા દેવું. હવે તેની ઉપર આપણે જે લીલા ધાણા હતા કટિંગ કરેલા તે બધા અંદર એડ કરી દઈશું. જો આપણે લીલા ધાણા બધા અંદર એડ કરી દઈશું. આપણે લીલા ધાણા એડ કરીશું તો આપણો દહીંનો વઘાર છે તે બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગશે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. મળીશું આપણે હવે નવા રેસીપીમાં. જય સીતારામ.